Hi Breach. Hi, First sir. of all, many congratulations Thank you so much, તમારા sir. વિઝા અપ્રુવલ માટે. થેન્ક યુ સર. જ્યારે આજે તમારું વિઝા અપ્રુવલ છે ત્યારે કેનેડાની અંદર તમે કઈ કોલેજ અને કયા કોર્સ માટે અપ્લાય કર્યું છે પ્લીઝ શેર કરજો ને ડિટેલ્સ. હાય એવરીવન. ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે પટેલ બ્રિજ કુમાર વિનોદભાઈ. હું બાય પ્રોફેશન ફિઝિયોથેરાપિસ્ટ છું. મારી જોડે બેચલર ઓફ ફિઝિયોથેરાપીની ડિગ્રી છે. હું કેનેડા જવા ઈચ્છતો હતો તો મેં આઈએલ્ટ્સ ક્લિયર કરી અને આઈએલ્ટ્સ ક્લિયર કરીને ઇન્સ્ટાગ્રામ થ્રુ મારે હર્ષનાદ ઇન્ટરનેશનલનો કોન્ટેક્ટ થયો છે અને દેન ત્યાર પછી મેં વિરેન સરને કોન્ટેક્ટ કરીને આગળની જર્ની ચાલુ કરી હતી. તો એમાં વિરેન સરે સ્ટેપ સમજાવ્યા કે કેવી રીતે આગળ વધવાનું છે તમારા એકેડેમિક અને તમારા આઈએલ્ટ્સના સ્કોર પ્રમાણે. તો સરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જે મને સ્ટેપ સમજાવ્યા, સ્ટેપ પ્રમાણે અમે આગળ ચાલ્યા, જે અમારી વર્થ હિટ થયા છે. ને અત્યારે મને ઓનલી 16 ડેઝમાં મને કેનેડાના વિઝા મળી ગયા છે. તો આપ જે કેમ કે ઘણા બધા કોર્સ માટે આપણે બહુ બધા ડિસ્કશન બી થયા હતા કે બીપીટી પછી રિક્રિએશન થેરાપી છે, ઓટીએપીટીએ છે, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે, અને આજે તમારો જે કોર્સ છે એ દરહામ કોલેજની અંદર તમે ફાઇનલાઇઝ કર્યો Yes. કે જે ઓશવામાં આવેલી છે અને એની અંદર ફિટનેસ એન્ડ હેલ્થ પ્રમોશન અગેન એ તમારા ફિલ્ડ રિલેટેડનો, કેમ કે પહેલા દિવસથી તમને એવું હતું કે મારા ફિલ્ડથી હટવું Yes, નથી સર, sure. મારો ગોલ જે છે એ મારા ફિલ્ડને જ આગળ વધારવાનો છે. સો એના વિશે તમારું શું કહેવું છે? એના વિશે તો એ જ કહેવું છે કે જે મારા મનથી ઈચ્છા હતી કે ના મારા ફિલ્ડ તરફ વધવું છે, તો એમને એ જ રીતે મને સજેસ્ટ કર્યું કે મારી પ્રોફાઇલ એમને ચેક કરી અને દેન પછી એમને કોર્સિસ બતાવ્યા મને કે તમારા ફિઝિયોથેરાપીના કોર્સ રિલેટેડ રિક્રિએશન થેરાપી, ફિટનેસ એન્ડ હેલ્થ પ્રમોશન્સ, ફિઝિયોથેરાપી, આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, આ બધા કોર્સ મને એમને સમજાવ્યા કે આ રીતે આગળ વધી શકીએ છીએ. એટલે પછી મેં મારી રીતે ડિસિઝન લીધું અને હેલ્થ એન્ડ પ્રમોશન, ફિટનેસ એન્ડ હેલ્થ પ્રમોશનમાં દરહમ કોલેજમાં જે ઓસાવા સિટીમાં છે એમાં હું આગળ વધ્યો, જે 2 યર્સનો કોર્સ છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કોર્સ છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન બ્રિજ તમારી સક્સેસફુલ જર્ની માટે, અને ઓલ ધ વેરી બેસ્ટ. તમે કેનેડા પહોંચ્યા પછી પણ અમારી સાથે કોન્ટેક્ટમાં રહી શકો છો. તમારા કોર્સ રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય, આગળ જતાં વર્ક પરમિટ અને પીઆર રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય એના માટે બી, અને યસ તમારા પેરેન્ટ્સ આ વિઝિટર વિઝા માટે બી આપણે જોડાયેલા રહીશું. Sure, સો sir. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ સર.